40 વર્ષે માણસ અચાનક જ નક્કી કરે તો શું એ ફિલ્મ મેકર બની શકે? આ સમરમાં હું શ્રીલંકા ગયો હતો. શ્રીલંકાના બહુ જ સેલિબ્રેટેડ આર્કિટેક્ટ છે જ્યોફ્રી બાવા. જ્યોફ્રી બાવાની પોતાની એક એસ્ટેટ છે, એનું નામ છે લુનુગંગા, જ્યાં બેસીને એમણે શ્રીલંકાના અને દુનિયાના બહુ જ સારા પ્રોજેક્ટ્સ બનાવ્યા. ત્યાં મેં એમની બાયોગ્રાફી વિશે વાંચ્યું. 35 વર્ષ સુધી એ માણસ એક લોયર હતો. 35 વર્ષે એ પોતાનું કંઈક ફાર્મ હાઉસ કે કંઈક બનાવવા માંગતો હતો. પહેલા ઇટલીમાં બનાવવા માંગતો હતો, પછી શ્રીલંકામાં બનાવવા માંગતો હતો. એણે નક્કી કર્યું કે મારે આર્કિટેક્ચર શીખવું છે. 5 વર્ષ એ ભણ્યો. 40મા વર્ષે માણસ કરિયર ચેન્જ કરે છે, આર્કિટેક્ટ બને છે. અને કેવો આર્કિટેક્ટ! દુનિયાના મહાન આર્કિટેક્ટ્સમાં આજે નામ લેવું હોય તો જ્યોફ્રી બાવાનું નામ લેવું પડે. જ્યોફ્રી બાવા માટે પોસિબલ છે એવું નથી. હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. મારો જીગરી ભાઈબંધ, મારો MBA નો ફ્રેન્ડ તુષાર પટેલ, અમે લોકો સાથે કામ કરી રહ્યા છીએ. તુષાર અલગ જોબ કરતો હતો, બહુ સારી હાઈ પ્રોફાઇલ જોબ. છેલ્લે એની જોબ હતી નિરમા યુનિવર્સિટીમાં. 35 વર્ષે એ નક્કી કરે છે કે પેરેલલ મારે કંઈક કરવું છે. ખેતીથી શરૂઆત કરે છે, હું એની સાથે જોડાવું છું. પછી એ ગ્રીન વર્ક કરીને એક એલોવેરા જેલનો પ્રોડક્ટ બનાવે છે. પ્રોડક્ટ સક્સેસફુલ જાય છે. એ નક્કી કરે છે કે હવે એક બ્રાન્ડ બનાવીએ, અને 40મા વર્ષે કે 38મા વર્ષે 100% જન્મ થાય છે. આ વાત મેં તમને એટલે શેર કરી કે આ જર્ની તો મેં જાતે જોયેલી છે. જ્યોફ્રી બાવાની જર્ની મેં વાંચી છે, અને હું માનું છું કે એટલું બધું ઇન્સ્પાયરિંગ છે કે એજ મેટર નથી કરતી. તમે કોઈ બી સમયે તમને જે વસ્તુ કરવા જેવી લાગે છે તમે કરી શકો છો, અને એની હિંમત તમારે રાખવી જોઈએ.